અમદાવાદની અંદર 19 ઓગસ્ટના રોજ થયેલી 7 ડે સ્કૂલની હત્યા મુદ્દે અત્યાર સુધીમાં મોટો ખુલાસો થયો છે। આ શાળામાં બે અલગ અલગ ધર્મના ગ્રુપ થયેલા હતા। મૃતક વિદ્યાર્થી નયન એક અઠવાડિયા પહેલા આરોપી સાથે તકરાર થઈ હતી, જેનો આરોપી સગીર બદલો લેવાની તકમાં હતો। આરોપી સગીર છેલ્લા એક સપ્તાહથી સ્કૂલમાં પેપર કટાર લઈને આવતો હતો। જોકે આ મામલે શાળાના શિક્ષકોને પણ જાણ હતી, તો પણ કોઈ પગલાં લીધા નહોતા। અંતે આરોપી સગીર નયન પર હુમલો કરીને તેને મોતને કાંઠે ઉતારી દીધો। અત્યાર સુધી સમગ્ર અમદાવાદની અંદર ઘેરા પડ્યા છે। અત્યારે અમદાવાદની અંદર હત્યા બાદ સ્કૂલની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે। પોલીસે બહાર વિરોધ કરનાર લોકોની અટકાવ કરી છે અને સ્કૂલની અંદર અને બહાર પોલીસની ભારે પહેરો કરી દેવામાં આવે છે। આને લઈને હિન્દુ સંગઠન મણિનગર પર બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે। હિન્દુ સંગઠન અને મણિનગરની અંદર તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી અને એમને લઈને સિંધી માર્કેટમાં વેપારીઓ એમ જ દુકાનો જાતે જ બંધ કરી દીધી હતી। ત્યારે મિત્રો, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને દર્શક મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને આગળ શેર કરજો અને આપણી આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન ઓન કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો સાથે।